નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા એસપી ઝાલા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી માટે ઝાલોદના 2 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા ગત 10/24ના માસની ક્રાઇમ કોન્ફરન્સનું દાહોદ ખાતે આયોજન કરવામાં આવેલું હતું। આ ક્રાઇમ કોન્ફરન્સમાં જે પોલીસ અધિકારી કર્મચારીઓએ ગત 10મા માસ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરેલી હોય તેવા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવેલા હતા। જે અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નાઓએ ગઈ તારીખ 23/10/2024ના રોજ ઝાલોદ પોસ્ટે ખાતે આવેલ ધાવડિયા ચેકપોસ્ટ ખાતેથી કુલ 22 કોથળા પોસ્ટ ડોડાનો કેસ કરેલો હતો, જેની કુલ કિંમત 12,95,000 રૂપિયા જેટલી થાય છે અને જે ગુનાના કામે કુલ 5 આરોપીને અટક કરવામાં આવેલા હતા। જે કામગીરી અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા બંને પોલીસ અધિકારી અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા તારીખ 17/11/2024 રવિવારના રોજ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સ દરમિયાન દાહોદ જિલ્લામાં અલગ અલગ ક્રાઇમને લગતા ગુનાઓમાં જે પોલીસ કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી તે દરેક લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉત્કૃષ્ટ કામગીરીમાં ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠવા તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહને તાજેતરમાં ધાવડિયા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તારીખ 23/10/2024ના રોજ ચેકિંગ કરવામાં આવી રહેલ હતું। તે દરમિયાન અફીણના પોસ્ટ ડોડા કુલ 22 થેલા ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી, જેની અંદાજિત કિંમત 12,95,760 રૂપિયા હતી। આ કેસમાં આંતરરાજ્ય મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગેરકાયદેસર હેરાફેરી કરાવનાર 5 સૂત્રધારોને ઝડપી પાડવાનું પ્રશંસનીય કામગીરી કરેલ હતી। તેને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા પ્રમાણપત્ર આપી આ કામગીરીને બિરદાવી હતી, જેથી ભવિષ્યમાં પણ પોલીસ સતત આવી સુંદર કામગીરી કરતા રહે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।